નમસ્કાર મિત્રો, એજી સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપના દ્વારા અમારા વિડીયોને સારો પ્રતિભાવ મળે છે તે બદલ આપનો આભાર। મિત્રો, આ વિડીયોના અંતમાં અમારા દ્વારા પૂછાયેલા સવાલનો આપ જવાબ આપશો તો અમને ગમશે। બીજું, આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને વધારેમાં વધારે જરૂરિયાતવાળા મિત્રોને મળે તેવો પ્રયાસ કરો। જો હજુ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરશો, જેથી અમારા દ્વારા તૈયાર થયેલ તમામ વિવિધતાસભર વિડીયો આપને મળી શકે। તો જોઈએ તારીખ 4 થી 6 જાન્યુઆરીના અગત્યના કરંટ અફેર્સના મુદ્દાઓ। 2 જાન્યુઆરી 2017 એક ચુકાદામાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે દેશમાં ધર્મ, વંશ, જાતિ, સમુદાય કે ભાષાના આધારે મત માગી શકાશે નહીં। ભારતના બેંગ્લોર શહેરમાં એપલ દ્વારા આઈફોનના ઉત્પાદનનું એકમ શરૂ કરવામાં આવશે। વારાણસી અને હરિદ્વાર શહેરમાં નમામિ ગંગે અંતર્ગત અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે। ભારતના પુણે શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને ભાગીદાર બનાવવામાં આવેલ છે। કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હાલમાં ભારતીય હજ કમિટી મોબાઈલ એપનો પ્રારંભ કરેલ છે। હાલ કિર્ગિસ્તાન સેનામાં મેજર તરીકે શેખ રફીકની નિયુક્તિ કરવામાં આવી છે। એશિયાના ચીન દેશે 12,000 કિલોમીટર દૂર એટલે કે લંડન સુધી રેલ સેવાનો આરંભ કરેલ છે। નેપાળ દેશની કોર્ટે મહત્વપૂર્ણ સંવિધાન સંશોધન વિધેયક પર સરકારને મંજૂરી આપેલ છે। અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 10 જાન્યુઆરી 2017ના રોજ વિદાય ભાષણ આપશે। કાબુલમાં ઉછરેલા 2 ભાઈઓએ એન્ટી માઇન ડ્રોન બનાવ્યું છે, જે જમીનમાં છુપાવાયેલા વિસ્ફોટકો શોધીને તેનો નાશ કરે છે। ચીનની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સંસ્થાના ઉપપ્રમુખ તરીકે વુ યાન હુઆન ફરજ બજાવી રહ્યા છે। 1 જાન્યુઆરી 2017થી એન્ટોનિયો ગુટરેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો કાર્યભાર સંભાળેલ છે। એનિમેટેડ ફિલ્મોમાં નામ કમાનાર ટાયરસ વોંગનું 30 ડિસેમ્બર 2016ના રોજ અવસાન થયેલ છે। બ્રિટન સરકાર 1 માર્ચના અંત સુધીમાં 1 પાઉન્ડનો નવો સિક્કો જાહેર કરશે અને હાલ ચાલી રહેલ સિક્કાને ઓક્ટોબર સુધીમાં પરત ખેંચશે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ તરીકે ફરજ બજાવતા અજય શિર્કેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજ પરથી બરતરફ કરાયા છે। જાણીતા ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલ છે। ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સહાયક કોચ તરીકે રિકી પોન્ટિંગને પસંદ કરેલ છે। પાવાગઢ ખાતે પંચ મહોત્સવ યોજાઈ ગયો તેવા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ઇમારતોને અવનવી રોશનીથી સુશોભિત કરાઈ હતી। મુખ્યમંત્રી અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે। એન્ટોનિયો ગુટરેસ વર્ષ 1995 થી 2000 સુધી પોર્ટુગલના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે। 31 જાન્યુઆરી 2017થી દેશની સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને બજેટ 1 ફેબ્રુઆરી 2017ના રોજ રજૂ કરવામાં આવશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યોની ચૂંટણી માટેની તારીખો નક્કી કરી દેવામાં આવેલ છે। તેમાં ગોવા અને પંજાબમાં 4 ફેબ્રુઆરી, ઉત્તર પ્રદેશમાં 11મી ફેબ્રુઆરી તેમજ ઉત્તરાખંડમાં 15મી ફેબ્રુઆરી અને મણિપુરમાં 8 માર્ચના રોજ ચૂંટણી પ્રક્રિયા યોજાશે। દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ન્યાયાધીશ જગદીશસિંહ ખેહરને સુપ્રીમ કોર્ટના 44મા ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવેલ છે। એયર માર્શલ એસ.બી. દેવ 2 જાન્યુઆરી 2017ના રોજ વાયુસેનાના ઉપપ્રમુખ પદ પર નિયુક્ત થયા છે। કેન્દ્ર સરકાર દ્વારા માતૃત્વ લાભ કાર્યક્રમ દેશભરમાં લાગુ કરેલ છે। મોબાઈલમાં પેનિક બટન લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કંપનીઓને 28મી ફેબ્રુઆરી 2017 સુધીનો સમય આપવામાં આવેલ છે। તિરુપતિના વેંકટેશ્વર વિશ્વવિદ્યાલયમાં 104મો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમ યોજાઈ ગયો। માર્ચ 2017ના અંત સુધીમાં કોલકાતામાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરવામાં આવશે। સ્વીડનના ડેવિસને તાજેતરમાં સૌથી ઓછા સમયમાં દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો વિક્રમ નોંધાવ્યો છે। 4 જાન્યુઆરી 1958ના રોજ સર એડમંડ હિલેરી દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા હતા।
બુકર પ્રાઇઝ વિજેતા લેખક જ્હોન બર્જરનું 90 વર્ષની વયે અવસાન થયેલ છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નર ટેસ્ટ મેચમાં લંચ પહેલા સદી ફટકારનાર વિશ્વના 5મા બેટ્સમેન બની ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી આર્થર મોરિસને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી આર્થર લેવિસનો સમાવેશ હોલ ઓફ ફેમમાં થયો, પરંતુ તેનું અવસાન વર્ષ 2015માં થયેલ હોવાથી આ સન્માન તેમના પત્ની જુડિથ મોરિસે સ્વીકાર્યું હતું. હાલમાં માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં પોતાનું વિજયી અભિયાન જાળવી રાખતા સતત 6ઠ્ઠી વાર જીત મેળવેલ છે. શ્રીલંકાના કોલંબો ખાતે આગામી 3 થી 21 ફેબ્રુઆરી 2017 દરમિયાન મહિલા વર્લ્ડ કપ યોજાશે. ભારતીય ટીમનું નેતૃત્વ મિતાલી રાજ કરશે. લોઢા પેનલની ભલામણ અનુસાર સતત 2 ટર્મ અથવા 9 વર્ષ સુધી જ કોઈ વ્યક્તિ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી શકે. 3 જાન્યુઆરી 2017ના રોજ ગૂગલ દ્વારા ભારતીય સમાજ સુધારક મહિલા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને ગૂગલની ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 3 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટે 500 કરોડથી વધારે કરજવાળી કંપનીઓની યાદી સરકારે મંગાવી છે. બ્રાઝિલના એક શહેરમાં જેલના કેદીઓના ઝઘડામાં 60 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ રાજ્યની કુલ બેઠકો 403 છે. એર માર્શલ સંજય શર્માએ ભારતીય વાયુસેનામાં ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સના રૂપમાં કાર્યભાર ગ્રહણ કરેલ છે. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા NTR આરોગ્ય રક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 418 ખાતાઓને સુરક્ષા ઓડિટનો આદેશ આપેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પેટીએમ વોલેટને પેમેન્ટ બેંક ખોલવાની મંજૂરી આપેલ છે. તૃણમૂલ કોંગ્રેસના સંસદ સુદીપ બંદોપાધ્યાય રોઝવેલી પોન્જી સ્કીમના સંદર્ભમાં 17,000 કરોડ રૂપિયાની સ્કીમમાં ફસાયા છે. 5મી જાન્યુઆરી 1691ના રોજ યુરોપમાં પ્રથમવાર કરન્સી નોટ છાપવામાં આવી હતી. ચીનના કિંગાઈથી તિબેટને જોડતો દુનિયાનો સૌથી ઊંચો રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. તેની લંબાઈ 100 કિલોમીટર જેટલી છે અને તેને જૂનમાં ખુલ્લો મૂકવામાં આવશે. ફિનલેન્ડ દેશમાં બેરોજગારોને પ્રતિ માસ બેઝિક પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. 5 ભારતીય અમેરિકનોએ કોંગ્રેસ સદસ્યોના રૂપમાં શપથ ગ્રહણ કરેલ છે. આયર્લેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા મનુષ્યના પાચન તંત્રમાં એક નવા અંગની શોધ કરવામાં આવેલ છે. પાકિસ્તાન સરકાર દ્વારા હિન્દુ વિવાહ બિલને સ્વીકૃતિ પ્રદાન કરેલ છે. હાલમાં જોવેનેલ મોઇસે હૈતીના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલ છે. વિશ્વના બીજા નંબરના ટેનિસ ખેલાડી સરેના વિલિયમ્સ આ વર્ષની પ્રથમ ટુર્નામેન્ટ ઓકલેન્ડ ક્લાસિકના બીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ વેંગસરકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે. રણજી ટ્રોફી સેમીફાઇનલમાં ગુજરાતે ઝારખંડને 123 રને પછાડી 66 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ દ્વારા સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ બાંગ્લાદેશ સાથે રમીને જીતી લીધેલ છે. ગંગા નદીને સાફ રાખવા માટે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અંતર્ગત નદીમાં કચરો એકઠો કરવા માટે એક હોડી ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ માટે IPR પ્રવર્તન ટૂલ કિટ અભિયાનનો શુભારંભ કરેલ છે. જોઈએ આજનો સવાલ. પાકિસ્તાન સરકારે હાલ કયા બિલને સ્વીકૃતિ પ્રદાન કરેલ છે? તો મિત્રો, ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે. ફરીથી અમારા વિડીયોને શેર કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.